તો જો અહીંયા સૂપ પીવા ઊભા રહી ગયા છીએ. જો અહીંયા રત્ન કલાકાર સૂપ મળે છે. જે સરસ મજાનું સૂપ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ આફ્ટરનૂન, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. તો આજે વ્લોગનું સ્ટાર્ટ મોડું કર્યું છે, હમણાં તો મોડું થઈ જાય છે. અને આજે જો ધબધબાટી વરસાદ આવી ગયો તો આમ જુઓ. અને આમ જો લોબી કેટલી પલી ગઈ તમે જુઓ, અહીંયા સુધી પલળી ગયો છે. આમ તમે જો, આમ જો પાણી થઈ ગયું, બધું પાણી છે. જો કેટલું પાણી થઈ ગયું, આખું હિંચકો અને બધું પલળી ગયું. મશીન સુધી પાણી આવી ગયું છે અહીંયા સુધી. એટલો વરસાદ અને પવન બે હતું. તો હવે આ લોક બી તો આખી મારે ફરીને ધોવી જ પડશે, કેમ કે પાણી વરસાદ અત્યારે જ બંધ થયો છે. જો અહીં બધા આમ જો પાણી ભરાઈ ગયું છે. જો આમે બધી પાણી આવી ગયું છે બધું. અને અત્યારે થોડો ઝરફર વરસાદ તો આવે છે ને પવન એ સાથે સાથે આવે છે. જો તમે અત્યારે આમાં તો નહીં દેખાય બહુ. અને ઉઘાડ થઈ ગયો. હમણાં તો એવો વરસાદ આવતો હતો ને, તો એક બાર વિડીયો બનાવવા આવે ને તો એમ થાય ફોન ઉપર પાણી આવશે એવું થાય. અને આ ધાર્મિકભાઈને ઓમભાઈને મેવું ને બધાને રજા છે. તો ધાર્મિકભાઈ તો અમારે વાંચવા ગયા છે, ઓમભાઈ એને કામ કરે છે, અને મેં ઓલો આટો મારવા ગયા છે. અને હું અત્યારે તો નવરી થઈને લાઈવ બ્લોગ બનાવી નાખું. તો ચાલો હવે ત્યાં પાણી થયું છે તે બધું આપણે સાફ કરી નાખીએ. તો સવારમાં તો આપણે કચરા પોતા કરી નાખીએ, પણ હવે ફરીને આપણે બધું કામ કરવું છે. વાઇકર કરી દઈએ. ઓમભાઈ વાઇકર દઈએ ને ધમરભાઈ જો આવી ગયા વાંચીને. ચાલો મારા ધાર્મિકભાઈ આવી ગયા. ધાર્મિકભાઈ ભૂખ લાગી છે તો ધાર્મિકભાઈને જમાઈ આપી દઈએ. તો હું ભાઈ આવી ગયા. કેમ જ મોડો આવ્યો? હે ટાઈમ જ આવ્યો એમ? 12:30 પોણો એક થઈ ગયો અત્યારે આવું તો. ચાલો મારા ધમુભાઈ આવી ગયા. ધમુભાઈને ભૂખ લાગી છે કાદમ. હા, ધમુભાઈ આવે એટલે આમથી આમ ચકડીએ ચડે. તો ચાલો પહેલાં તો પોતું માથે પછી આપણે જમવાનું કરીએ. હવે તો પપ્પા ક્યારે આવે છે? અડધી કલાક. પાણી અહીંયા બધી પાછળ આવી ગયો તો હરથી વરસાદ રહી ગયો પછી આવ્યો તો ચડી જાય થોડો વહેલો ખાસ કરીને નવરી થઈ ગઈ છે ને અત્યારે છે ને 1:30 વાગ્યો છે. પણ અમારા ધાર્મિકભાઈ હવા નાસ્તો વહેલા કર્યા હતા અને અમે બધા મોડો નાસ્તો કર્યા હતા 11 વાગે. તો ધાર્મિકભાઈને ભૂખ લાગી છે. મતલબ કે બહુ ભૂખ નથી, થોડી ભૂખ છે. અમે 9 વાગે નાસ્તો કર્યો તો સવારની એક ભાખરી પડી છે. તો એના માટે છે ને પિઝા બનાવું છું. ભાખરી પિઝા તો ચીઝનું પડ્યું છે, થોડોક ગાર્લિક મસાલાને એવું બધું પડ્યું છે. તો ચાલો મારા ધાર્મિકભાઈને પિઝા બનાવી દઈને. ભાખરી પિઝા બહુ મજા આવશે, ખુશ થઈ જશે. અને આજે રજા છે ને તો ધાર્મિકને મારા બહુ બધા હમણાંથી કેદુની ભાખરી પિઝા નથી બનાવ્યા, તો ધાર્મિકને ભાખરી પિઝા બનાવી દેવાના છે. મજા આવી જશે. ધાર્મિકભાઈ માટે જો ભાખરી પિઝા બનાવે છે ને બોલાવે છે ને હમણાં જીજાનું મોઢું જેવું કેવું કહે છે. જવાર આવ્યો ધમુભાઈ. જાઓ ભાખરી પિઝા બનાવી. સોસ ભાઈ નથી, સોસ પૂરો થઈ ગયો, ખાલી ચીઝ હતું બનાવ્યો. કેવો બન્યો છે? ભાખરી પિઝા નામ પડે એટલે બે ભાઈ દોડતા આવી જાય. તો ચાલો આપણે ધાર્મિકભાઈ ભાખરી પીઝો કેવો બને તમે ધાર્મિકભાઈને પૂછીએ. કેવો બન્યો તમે? મસ્ત બન્યો. આવું બહુ ભાવે કા? તો ચાલો ભાઈ ભાખરી પીઝા ખાઈ લે અને પછી મેં લાવે તો મેં કે બનાવું તો કંઈ બહુ ભૂખ નથી કોઈને. અને ખાલી એક ભાખરી પડી હતી ને મેં વેસ્ટમાંથી બેસ્ટ છોકરા થોડોક ટેકો થઈ જાય, ખાઈ જાય બાને. કારણ કે બેમાંથી કંઈ કદાચ ભૂખ નથી એમ ભાખરી પીઝા બનાવું તો બે ખાઈ લેશે. તો ભાખરી વધી હતી ને તો એનો ઉપયોગ થઈ જાય. ભેળ બનાવો છો? હમણાં કીધું ને ભેળ બનાવી તો કોઈ ઘણા દિવસ થઈ ગયા અમે ભેળ બનાવી. હા પપ્પા બધા ભેળ ખાય. હા નાસ્તા કરી મંગા ખાવા. 4:30 થઈ જશે. તારા જ વાંચો લેવાનું છે? હા. ફાટી બનાવું કે? હા. ગોળનું પાણી નાખું છે? ના ખાલી મૂકતે તાપાને પૂછતે ખાય. હા, એણે કીધું ખાઈશ. ઓલા ચણા દાળ તો પૂરી બપોર ભાખરી પીઝા બનાવ્યા હતા. પછી બધું ઘરનું કામ કર્યું, વાસણ બધું ઉટકીને મૂકી દીધું. અને તેલનો ડબ્બો હવે છે ને ખાલી કરવાનું છે. તો બહાર રાખી દીધો છે ને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો ભેળ બનાવી છે. બે ગયા બે ભાઈ. તો ચાલો બધા ભેળ ખાવા મસ્ત મજાની. હમણાં કીધું ને ભેળ નથી બનાવી તો ભેળ બનાવી છે. અને અત્યારે જો હજી વરસાદ જેવું વાતાવરણ આમ બગાડ થઈ ગયો છે, પણ આમ હજી વરસાદ જેવું છે. હમણાં ઝરપટ છાંટાવે. હમણાં તો એક ધારો અઠવાડિયાથી વરસાદ આવે ક્યાંય જવાય નહીં એવું થાય છે. ને હમણાં ધાર્મિકભાઈને ઓમભાઈને 3-4 દિવસની રજા એટલે શાંતિ. તો જો મારા ધમુભાઈને બહુ ભૂખ લાગી, કોઈની વાટ ન જોવે. તો ચાલો આપણે પણ ભેળ ખાવા બે જાય. તો ચાલો બધા ભેળ ખાવા.
કામકાજ કરી નવરા થઈ ગયા મેં ઓલું કે હાલી કે આટો મારવા જવું છે તો મેં કીધું હાલો જાય હું તો ના પાડતી જ પણ એમ 3 થી 4 વાર કીધું હાલ જાય ને કાંઈ નહીં હાલ મેં ઓલા જ મન છે ને તો બહાર જઈ આવી અમારા ધાર્મિકભાઈ વાંચે છે ચાલો બધા ઓમભાઈ તો સાયકલ ચલાવવા ગયા છે અને અમારા ધમુભાઈ જો મસ્ત મજાના ગાડલા નીચે પાથરીને વાંચે છે જો એ કે નીચે ગાડલા બે ભાઈ પિક્ચરને હું જોતા થિયેટર જેવું બનાવ્યું હતું એને કે પ્રોજેક્ટર હા પ્રોજેક્ટર લઈ આવ્યો હતો ને તો એની મૂવી જોતા હતા ગાડલા નીચે નાખીને એ મસ્ત ઉતા જોતા હતા પછી બે સાયકલ લાગવા વી ગયા હું ભાઈ વાંચવા બેસી ગયા અને મેહુલને આટો મારવા જવાનું મન થયું કે હાલ ને હું મારું કામ કરતી હતી તો મને કે હાલ ને કામ પછી કરશે તો સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા ને ચાલો બહાર જઈ જો હું મેહુલ આટો મારવા જતા હતા ને અહીંયા સૂપ પીવાનું મેહુલને મન થઈ ગયું તો જો અહીંયા સૂપ પીવા ઊભા રહી ગયા છીએ જો અહીંયા રત્ન કલાકાર સૂપ મળે છે ને જો આ ભાઈ સરસ મજાનું સૂપ બનાવે છે અમારા માટે ગરમા ગરમ સૂપ તો તમારે પણ કોઈને સૂપ પીવું હોય તો આવી જાજો અહીંયા પીપી સવાણી સ્કૂલ છે ને એની એક્ઝેક્ટ સામે છે તો ચાલો અમે સૂપ પીએ તમે પણ આવી જાજો અહીંયા સૂપ પીવા અમે ટેસ્ટ કરી લઈએ હે ગુજરાત ચણા દાળની સામે હે ને ચણા દાણાની સામે હા હા સામે છે ગુજરાત ચણા દાણા ભાઈ પીપી સવાણી સ્કૂલની સામે થાય ને ગુજરાત ચણા દાળ સામે છે મોટું કરિયાણા સ્ટોર ત્યાં પણ હાલે બે આવે લઈ લો તમે સૂપ લઈ જજો સૂપ આવી જો સરસ મજાનો સૂપ છે તો ચાલો બધા સૂપ પીવા આપણે સૂપ પી લઈએ તો ચાલો બધા સૂપ પીવા જો તમને તાપી મૈયા સરસ મજાના ફરતા ફરતા બતાવી દો જો છે ને કેટલા મસ્ત આમ આખું પાણી આમ છે ને છલો છલ બે જગ્યાએ જુઓ એમાં લાઇટિંગ હોય ને એટલે જોવાની મજા જ આવે છે ને સરસ બાકી જો આમ તે આમ તો કંઈ નહીં દેખાય આમ જોઈએ ને તો જ દેખાય નકર તો ન દેખાય જો નજારો જુઓ તમે અમારા સુરતનો તાપી મૈયાના કાંઠેનો કોને કોને આવો નજારો ગમે મને કોમેન્ટ કરીને જણાવજો જો અમે ગયા હતા આટો મારવા ગયા હતા રસ્તામાં છે ને સરસ મજાનું સૂપ મળતું રત્ન કલાકાર સૂપ લખેલું હતું મેહુલ કે હાલ અહીંયા પી રત્ન કલાકાર છે ને તો એની પાસેથી સૂપ પી તો સરસ મજાનું સૂપ હતું ને તમારે સૂપ પીવું હોય ને તો અહીંયા પીપી સવાણી સ્કૂલ છે હીરાબાગ વલ્ભાચાર્ય રોડ કહેવાય ત્યાં જ મળે છે એકવાર ચોક્કસ પીજો સરસ મજાનું સૂપ બનાવે છે ને એકદમ રિઝનેબલ ભાવ છે 20 રૂપિયાનું 20 થી 30 ને 40 રૂપિયા એવો જ ભાવ છે અને ક્વોન્ટિટી પણ સારી છે વસ્તુ પણ સારી વાપરે છે એવું છે અને અત્યારે અમે આવી ગયા ઘરે ને મેં ગાડી પાર્કિંગ કરવા ગયા અને અત્યારે 1:30 થઈ ગયો ઘરે આવ્યો ને ત્યાં તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ